આવેલા બધાને મારું નામ રામ રામ. નવરાત્રિ આવી રહી છે. ઘણા ભાવિ ભક્તોના એવા પ્રશ્નો હોય કે માં અમારી માતાઓ બોલતી નથી, કામ નથી કરતી, તો અમારી માતાઓ બોલતી થાય, કામ કરતી થાય. એના માટેનો આજે ચૈત્ર નવરાત્રિ પર શું કરવું એ રસ્તો બતાવું. પહેલા તો ચૈત્ર નવરાત્રિમાં પહેલું નોરતું આવે. નવરાત્રિ એટલે એક પ્રકારનો પ્રસંગ કહેવાય આપણા માટે દેવગતિમાં. આપણે જેમ લગ્ન લીધા હોય એવો હરખ હોય ને, એવો હરખ આપણી માતાઓ પ્રત્યે હોવો જોઈએ. ચૈત્ર નોરતામાં આ ધરતી પર રહેલી દરેક આત્માઓ દેવી શક્તિની સાથે જાગૃત હોય અને લાગતી વળગતી તમામ દેવી શક્તિઓને તમે કંઈક ને કંઈક એનો ભોગ, એનો પ્રસાદ આપો એટલે રાજી થાય. શરૂઆત કરવાની હોય તળિયાથી. તળિયાનું મહત્વ હજુ કોઈને ખબર જ નહીં. તમે જે જગ્યા પર રહેતા હોય એ જગ્યાના દેવને તમે એનો ટેક્સ ના આપો, એનો વ્યવહાર ના આપો, તો તમારી માતાઓને બેહવા દે નહીં. એટલે ઘણી જગ્યાએ બતાવવા જતા હોય નહીં કહેતા કે તમારું દેવ તમારા મઢમાં નહીં, તો તમારી તમે લોકો નિવેશ કરતા હોય અને કારણોસર કઈ કંકાસ થાય ને વગેરે વગેરે આ બધું થતું હોય ને, પછી કોઈને બતાવવા જાવ તો નહીં કહેતા કે તમારી માતાને નિવેદ નહીં પહોંચતા. આવું પણ સાંભળ્યું હશે. એનું કારણ કે પહેલો હક જગ્યા વાળાનો હોય. એ જગ્યા વાળાને તમે પહેલા નોરતે આપી દો એટલે તમારી માતાનું જ્યારે આઠમનું નિવેદ કરવાનું હોય, કોઈ આઠમે કરતું હોય, કોઈ નવમે કરતું હોય, હકીકત તો 9 દાડા માતાઓના હોય. તમે કોઈ પણ દિવસે જેનો વિશ્વાસ હોય ને એ કોઈ પણ દિવસે કરી શકો, રોજે રોજ કરી શકો. પણ પેલું કહેવત છે ને કે ઘરડિયા કરીને જાય એમાં નવું કે જૂનું કરવું નહીં. બરાબર? તો કઈ વાંધો નહીં, જેને ઠીક લાગે, જેને વિશ્વાસ આવે એના જ્યારે નવરાત્રિના 9 દિવસમાં ગમે ત્યારે કરવું હોય કરી શકાય. પણ જેના એમ થતું હોય કે ના અમે આઠમના નોમે જ કરીશું, તો આઠમના નોમે કરો. કારણ કે ઘણી વાર કેવું થતું હોય કે દરેક ઘરમાં સ્ત્રી શક્તિ હોય જ. સ્ત્રી દીકરી હોય, કોઈ પરણિત સ્ત્રી હોય, અને ઘણી વાર એવું બની જતું હોય કે કોઈ ધર્મમાં આવી જતી હોય ને, તો તમારા દેવી દેવતાનું નિવેદ બાકી રહી જતું હોય. પછી એ લોકો શું વિચારે કે આવતી નોરતા કરશું, એટલે પછી શું કરતે આસો એ કરતા હોય. આસો નવરાત્રિ આવો ત્યારે જો કોકને એવું થાય તો એ ચૈત્રની રાહ જુઓ. આ એના માટે છે કે 9 દિવસમાં ગમે ત્યારે કરી શકાય. પણ જેને આઠમમાં નવમાં કરવું હોય તો કઈ વાંધો નહીં. પણ આ નવરાત્રિ કે બંનેમાંથી કોઈ પણ નવરાત્રિ હોય, આસોની હોય કે ચૈત્રની, તમે ઘરના આંગણે આસો પાલવનું તોરણ બાંધો ને એટલે તમારી ઘરની અંદર કોઈ પણ નકારાત્મક ઉર્જા એ પ્રવેશ ના કરે. બરાબર? અને મુખ્ય તળિયામાં જે ગોગા મહારાજનો વાસ હોય, ગોગા મહારાજ એનું જોડકું નાગણી અને એની રખેવાળી કરતી
ખપ્પર જોગણી અને એનું જોડકું જોડેલું, અને આ બધાનું સંચાલન કરતી એક મસાણી મેળવી હોય. બરાબર? આ જોડકાને તમે એનો વેપાર આપો, એનો વ્યવહાર આપો 12 મહિનાનો, એટલે તમારી આઠમ વ્યવસ્થિત થવા દે. જેને ખાલી આટલું કર્યું ને એને ઓટોમેટિક રિઝલ્ટ મળેલા છે. ઘણીવાર આપણે ભક્તિ કરવાની ઈચ્છા થતી હોય પણ ભક્તિ થવા ના દે, તમારું મન ના લાગવા દે. બરાબર? એનું કારણ કે આસપાસમાં રહેલી શક્તિઓ હોય ને એ તમારા મગજ પર કંટ્રોલ કરે. એટલે તમારું જે ધ્યાન તમે તમારી દેવી શક્તિમાં લગાવતા હોય ને એ લાગવા ના દે. બરોબર? તમારી ભક્તિ તમને પહોંચવા જ ના દે. સાથે નિવેદ આલવું, મતલબ 12 મહિને જગ્યાના દીવને નિવેદ આપવું એ ખાલી સમાધાન નહીં, એની સાથે રહેણી કહેણી પાળવી પડે, પવિત્રતા જાળવવી પડે. બરાબર? હવે તો ધીમે ધીમે બધા મારા સાનિધ્યમાં આવ્યા પછી માંસ મટન મદિરા બધું છોડતા થઈ ગયા. એમાં ધીમે ધીમે દરેકને ફાયદો થવા લાગ્યો. આ નીતિ નિયમ કહેવાય. બરાબર? પછી દરરોજ સોનામણી છાંટવી એ રેણી કેણી કહેવાય. પછી તમે ભક્તિ કરો તો તમારી ભક્તિ લેખે લાગે અને તમારી માતાઓ સરસ મજાની રીતે એનું નિવેદ થતું હોય ને ત્યારે જમવા આવે. બાકી તમે તળિયાના આપો નહીં ને ત્યાં સુધી એનો વ્યવહાર ના લો ત્યાં સુધી તમારી માતાઓને નિવેદ જમવા દે નહીં. કંઈક ને કંઈક રીતે નિવેદ બનાવતા વખતે યા તો નિવેદ જમાડતી વખતે યા તો નિવેદની તૈયારીઓ કરવાની હોય ને ત્યારે માણસોની અંદર સામાન્ય બાબતમાં તકરાર થઈ જાય. કોઈ દેવી શક્તિ છે ને પરાણે ના બેસો જમવા કે હા પેલું અત્યારે તો કેવું છે કે માંગવા વાળા હોય ને એ બિચારો 2 ગાર ખાઈને ખાવા બે. બરાબર? કાં તો એનું માંગું લઈને જાય. દેવી શક્તિ એવી રીતે ના બે. એમ તો તમે તુકારો સેજ પણ તમારા મનથી થયો ને એટલે તૈયારી ઊભી થઈને જતી રહે, કેમ કે દીવનો પાવર, દીવનો વટ વધારે હોય. બરાબર? પણ જેણે ચૈત્ર નવરાત્રીમાં પહેલા નોરતે આટલો વ્યવહાર આપ્યો ને, દીવ તો બતાવી દીધા, હવે એના વ્યવહારમાં શું હાલવાનું હોય? તો ભોગાના સુખડી શ્રીફળ હોય અને એની જોડે હોય ને જોડકું નાગણી, એના ખીર હોય. એનું હોમ કરવાનું આવે. થાળ ધરાવો એ આખું અલગ, અને નિવેદ જમાડવું. જમાડવું મતલબ આપણે અગ્નિની અંદર તરાપીએ ને એનું જે ધૂપ થાય ને એનાથી દેવ જમા. એટલે મારા રામાપીરમાં એક સાખી છે ને, ધૂપને રે ધુમાડે વેલા આવજો, જે છે ને આનું જ મહત્વ છે. બીજા નંબરે ખપ્પર જોગણી આવે, એના મીઠા ચોખા હોય, શ્રીફળ હોય. બરાબર? એના પછી એની ઝાંઝરી વાળી ચૂડેલા હોય, તેના 12 સિકોતર કહેવાય. એનો ફક્ત મીઠા ચોખા અને ચવાણું હોય, અને કદાચ એને ખુશ કરવી હોય ને, એને રાજી કરવી હોય ને તો ખાલી એક શણગાર આલવાનો. એની જોડે કાળી ચુંદડી કાં તો કાળું કપડું આલો ને તે તો બહુ ખુશ થઈ જાય. પછી આવે મસાણી મેળવી, એના લાપસી હોય. આજના જમાનામાં લોકો મસાણીના બકરા હાલવા, જાત જાતની કલેજીઓ હાલવી, જીવોના પાટ હાલવા, એ બધું તો ઠીક છે. હવે
જે જેમનું ચાલતા હોય ચલાવવું હોય ચલાવજો, મને કોઈ વાંધો નહીં, પણ ગોગાનું ધ્યાન રાખજો. જો ગોગાના પછી પડી તો તમારી મસાણીને બંધ કરી દેશે, બરાબર. એટલે એના કરતા હારામાં હારું લાપસીનું નિવેદ અને શ્રીફળ આલો ને તો એ રાજી થઈ જાય. પણ એ ક્યારે થાય? ઘરધણી એવું કહે ને કે માં મારે નહીં ખાવું તો મારે તને નહીં ખવડાવું, હું જે ખાઈશ એ તને ખવડાવીશ, તો દેવ પણ એ ખાવા રાજી થાય. હવે તમે બકરા ના ખાતા હોય અને બકરા વાઢવા જાવ ક્યાં મેળ પડે? બરાબર. માતા કઈ આ જીવની ભૂખી નહીં, માતા ભાવની ભૂખી. ભાવ અને એની સાથે ભોગ, આ બે વસ્તુ થાય ને ત્યારે તમારું દેવ તમને કેવું ભોગ એટલે તમને કેવું શરીરમાં પાણી, હવા, અનાજ, ભોજન આ બધાની કેવી જરૂર પડે, એવું દેવના 12 મહિને એક જ વાર આલવાનું હોય, બરાબર. 365 દિવસમાં તમે એક વાર આલો ને, બે 5 કોરિયા, તો 365 દિવસ તમારા જીવનમાં તમારા માટે કંઈક ને કંઈકથી રડી આવતી હોય, બરાબર. તમારી લક્ષ્મી ખેંચતી હોય, પણ એના માટે તમે તળિયાને રાજી રાખો ત્યારે. અને જે વ્યક્તિને મારી વાત ગળે ઉતરી જાય ને એને જાતે અનુભવ કરવો હોય ને તો ખાલી એકવાર અનુભવ કરી જોજો. બીજા નંબરે કે જે ના ખાતા પીતા હોય, હું તો કોઈને રોકતી નહીં, કોઈને પરમિશન આપતી નહીં, બરાબર, જે જેમ કરતા હોય એમ, પણ જે મારા સાનિધ્યમાં આવ્યા હોય ખરેખર જો સુખની આશાએ બેઠા હોય તો એ લોકોનું ખાલી એક જ સલાહ લઉં કે તમે મનુષ્ય બનો, બરોબર. માંસ ખાય રાક્ષસ અને દારૂ પીવા દાનવ, બરોબર. તો રાક્ષસ ને દાનવ બન્યા કરતા મનુષ્ય બનો, માણસ બનો. અને માણસ બનવાની ઈચ્છા થાય તો ખાલી ઘરના આંગણે બહાર, જ્યાં માથે દિવાલ ના આવે, અત્યારે તો બધા ફ્લેટો થઈ ગયા એટલે એ લોકો કશું ના કરી શકે એવું એમના મનમાં થાય, પણ એમને કરવો હોય તો ગેલેરી થાય દીવો. પણ ઘોઘા મહારાજનો એક કોડિયું નાનું લેવું, એની અંદર ઊભી વાટનો આડી વાટનો દીવો જે ચાલુ કરશે કે આ જગ્યાના ઘોઘા મહારાજ અને નાગણી માતા તમને તમારો હક હું આપું, બરાબર. પહેલો હક તમારો, અને એની પવિત્રતા જાળવશે. એના જીવનમાં ધીમે 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 એની માતાઓ એની આટીમાંથી છૂટી થશે, બરાબર. તમારી માતાઓ તમારા ગુનાના લીધે કેટલી હેરાન થતી હોય એની તમને ખબર ખરી. હું તમને એ જ રસ્તો બતાવું. તમે ડાયરેક્ટ માણસ છે ને અત્યારે મારી માતા બોલતી થઈ જાય, પણ પહેલા તો તમને એ ખબર પડી જોઈએ કે મારી માતા બોલતી નથી તો એની પાછળનું કારણ શું, મારી માને શું તકલીફ પડી, એના પેટમાં એવો તો શું દુખાવો પડ્યો કે એ બોલતી બંધ થઈ ગઈ, બરોબર. તો પહેલી શરૂઆત તળિયાથી કરવાની. જેને તળિયું પવિત્ર કર્યું ને, માતા કુળદેવી હોય ને, આપણી કુળદેવી એ મોટા પેટવાળી હોય. તમે ગમે તેટલા ખરાબ કામ કર્યા હોય ને, પણ રાતનું ટાણું તો તમારા માટે રડી લાવવા ગમે ત્યાંથી પૂરું કરી આવે તમને, બરાબર. એટલે પેલી કહેવત નથી કહેતી ભગવાન ભૂખ્યા જગાડે પણ ભૂખ્યા ઊંઘાડતો નહીં. એ બધી જવાબદારી કુળદેવીના હાથમાં. પણ તળિયાનું જેને સાચું ને એની કુળદેવી આપોઆપ મગજની અંદર પ્રેરણા પૂરક કે દીકરા આ રસ્તે જજે, આ રસ્તે ના જતો. અને એના કીધામાં જો તમે આવી ગયા અને તમે એની વાતો મતલબ એના ઈશારા જો પકડતા થઈ ગયા તો તમારા જીવનમાં સુખનો સૂરજ તમારી જ માતા લઈ નાખો. હું તો ખાલી સલાહકાર માતા છું, બરોબર. હું તો ખાલી સલાહ આપું કે ભાઈ તમને ફલાણું દેવ નડ્યું, પણ મોટા ભાગે જાતના ધૂપો લાવવા માણસો કે આ ધૂપ કરીશું, પેલું ધૂપ કરીશું તો માતા જાગૃત થાય, એવી રીતે જાગૃત ના થાય. પહેલા તો એને અડચણ શું પડી, આપણાથી શું કોઈ ગુનો થઈ ગયો, કઈ પાપ થઈ ગયા, એ પાપનું સમાધાન કરો ને, એનું પ્રાયશ્ચિત કરો ને, તો આપોઆપ તમારા જીવનમાં તમારી કુળદેવી તમારી નજીક આવે. જોકે નજીક જ હોય, પણ જે તમારી વચ્ચે ને એની વચ્ચે જે દિવાલ ઊભી થઈ હોય એ ધીમે ધીમે દિવાલ પૂરી થાય, તૂટતી જાય, પછી એ તમને ખંખેરીને ખોળે નહીં. ત્યારે
આવતા 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 પેઢીઓ આવી જાય, નવી પેઢી. ત્યારે નવી પેઢીમાં નવી વિચારધારા વાળો દીકરો ધૂણવાનું ચાલુ થાય. ખબર છે ને કે અમારા ઘરમાં એકદમ જ દીકરો ધૂણવાનો ચાલુ થયો, એના માતાનો પવન આવે છે એટલે એ પાછા ભુવન ત્યાં દોડવાનું ચાલુ થાય. એટલે ભુવો શું કરશે? ડાયરેક્ટ દાણા પૂછવા જાય. દાણામાં માતા ના મળે. પેલા તો આ માતા એનું દેવ એને બતાવે. એ ભુવો એ નહીં જોતો. ભુવો ડાયરેક્ટ પોતાના તુક્કા લગાવે. તુક્કા ના લગાવવાના. તમારી માતા ડાયરેક્ટ જ સામેવાળી માતાને પૂછવું ના પડે. એ સામેથી અહીં બોલે હું ફલાણી માતા આવી, બરાબર? અને આના ડોહાની નાની પૂજેલી મારે બે શું, આ લોકોએ મને બિહાડી નહીં, મને બેસાડે એટલે હું સવારનો સૂરજ એમનો સોનાનો કરું, આવું માતા બોલે. પણ ભુવા શું કરે? જાતે પોતાનું અનુમાન લગાવી છે કે ભાઈ ફલાણી જગ્યાએ ગયો તો ને એના કાં તો ફલાણા જોડે ઝઘડો થયો તો એની દુશ્મની થઈ, પેલા કરી નાખ્યો, એને વારવું પડશે. તમે વારવા જાઓ તઈ તમારી માતાઓ તમારી પોતાની જ જતી રહી અને એ જ તમારા ગુનામાં તમે પડો. એક તો તમારો જૂનો તો ગુનો એનું સમાધાન થયું ના હોય, એની પહેલા બીજું નવું ઊભું થઈ જાય. આ ગુનામાં પડતા 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 તમારી પેઢીઓ સાફ થઈ જાય. આવનારી પેઢીઓ શું એટલી બધી આસ્તિક ખરી? આજનો જ મનુષ્ય એટલો આસ્તિક નહીં. દેવી દેવતાઓની સામે પડે, દેવી દેવતાઓના ગાળો બોલે, અમે તો નથી માનતા વગેરે વગેરે. એ તો પોતપોતાનો જેને અનુભવ કરે ને એ માતા વગર હેડ્યા જ નહીં, બરાબર? પણ જેને અનુભવ નહીં કરે તો બધા આવું જ બોલવાના. પણ અનુભવ કરો. હું શીખાડું છું, જાતે અનુભવ કરો. કોઈને માતા પૂછવાની જરૂરત જ નહીં પડે. તમારી માતા તમારા, ચલો કદાચ તમારા પંડમાં ના બોલે તો કઈ વાંધો નહીં, પણ તમારા સપનામાં આઈન 100% બતાડશે જ કે દીકરા હું તારા ફલાણા ડોહાની ફલાણી માતા. પણ ઘણી વાર કેવું થતું હોય કે સપનામાં આઈન બતાડા ખરા, પણ સારું હવાર થાય ભૂલી જવાય. થાય ને? ઘણાને એવું થયું હશે. એનું કારણ શું? કે તમારું તળિયાનું દેવ રાજી નહીં ને તમારા પર, એટલે તમારું રાતે જોયેલું સપનું તમને ગુગા મહારાજ સવારે ભૂલાડી દે. એટલે તમે હતા ત્યાં તમારી માતા તમારી જોડે આવવા માટે કેટલી મહેનત કરતી હોય પણ તમને ખબર જ ના પડે કે મારે કરવું શું. એટલે હું બધાને રસ્તો બતાવું છું કે આ તળિયાના દેવનો પહેલા નોરતા, જો મારું કઈ નહીં, હું કહું છું એટલે નહીં, પણ તમારી અંતરાત્મા તમને એવું કે લાવો એકવાર અનુભવ કરીએ તો કરી જોજો, બરાબર? અને એવી પવિત્રતા જાળવી જોજો. બીજા નંબરમાં આપણે જે રીતે પૂજા કરતા હોય, અમુક ખાલી કેવું દીવા કરીને છૂટી ગયા, એવું નહીં. તમારી માતાની આરતી કરતા હોય તો કોક દિવસ ઘોઘાની આરતી કરી જુઓ, એનો ભાવ આલી જો કે મહારાજ અમે તો તારી જગ્યા પર તારા આશરે રહીએ છીએ, તું અમને હાચવજે, અમે તને હાચવીશું. આટલું જ ખાલી માંગવાનું હોય, વધારે માંગવાનું નહીં, બરાબર? તો આપો આપ એને ખબર છે કે મારા આની માતાઓ છૂટી કરી દેવાની, બરાબર? પછી તો તમને તમારા જીવનની અંદર તમારો ઉદ્ધાર કરવા માટે તમારી કુળદેવી બેઠી જ છે. પણ આટલો થોડો ભાવ આલો ને તો એ તમારી પર રાજી થાય. પણ આ તો કેવું, ઉઠ્યા ફલાણા જગ્યાએ ગયા હતા, માતાજીએ કીધું, દીવા કર્યા, હા ચલો વરાજ બેહીએ, કેવું થાય? એમ ના થાય. પુણ્ય કરો કે સત્કર્મ કરો ને તો આશા એ નહીં કરવું, બરોબર? બીજા નંબરે શું થાય કે આપણે રહ્યા હોય તો આપણે નહીએ ધોઈએ બધું કરીએ, માણસો તો બધું કરે ને, એ આપણું અપવિત્ર પાણી જ કહેવાય ને, બધું નાયેલું ધોયેલું. એનાથી પણ એ જગ્યા આભડછેડ વાળી થાય, અપવિત્ર થાય. એના માટે સોનામણી કરવાની હોય. પણ એના નામથી તમે થોડું પુણ્યદાન કરો ને, 5 કિલો 10 કિલો એ જગ્યાના તળિયાના દેવના નામથી, તો એના ખાતામાં સત ભરાય. તો ભગવાન એનો હુકમ કરે કે હવે તું આ લોકોને છોડ. આ તો 5-10 તો હું કહું, મારો દીકરો તો 25 કિલો કરે,
બરાબર. પણ જેવી જેની ક્ષમતા, જેવી જેની તાકાત, એ તો ભાવવાળાનું કામ છે. તો આટલું જે કરશે ને એના જીવનમાં ઓટોમેટિક નવો વળાંક આવશે. અને નાસ્તિક બનતો માણસ છે ને આસ્તિક બનશે. પણ આજના માણસને ત્યાગ કરવાની ભાવના ખરી, કોઈના ભાવના નહીં. કે અપાતું હોય, કરાતું હોય, છોડાતું હોય, પછી તમારું છે નહીં, એ તો છોડવું જ પડે. તમારા હકનું તો તમારી માં તમને લઈ આવશે, પણ જે તમારા હકનું નહીં એ તમે લઈને બેઠા હોય, તો જેના હકનું છે એની માતા લેવા આવેલી હોય તો એ છોડવાની ખરી? એમાં ને એમાં પેઢીઓ જતી રહે. બરાબર. પેઢીઓ તો પેઢીઓ ઠીક છે, વંશ જતા રહે છે. એટલે નહીં કહેતા પૂછેલું કોઈ દિવસ લેવાય નહીં, હે ને? એ તો બહુ નળ. એનું કારણ જ આ છે. દેવી શક્તિ કઈ એવી રીતે તમને શું કહેવાય કે તમને ઘરે પગ દેવા ના આવે, કે તમને ધોકો લઈને તમારે પાછળ ના પડે, પણ એ તમને આર્થિક રીતે અને શારીરિક રીતે માનસિક રીતે આવી રીતે બીમાર. માણસ હોય ને તો દેખાય કે હા ભાઈ ધોકો લઈને પાછળ પડ્યો મારવા, પણ દેવી શક્તિ મારવા પડે ને તો આ 3 રસ્તા બંધ કરી નાખે. એટલે માણસ જે રાજા બનેલો હોય ને એ સીધો ફૂટપાથ પર આવી જાય. બરોબર. જાસૂદના ફૂલ આવે આ માતાઓના હાલવાના, કોઈ પણ માતા હોય ને એના આ જાસૂદના ફૂલ વધારે વાલા. અત્યારે તો ગુલાબના જાતના હાલો બરોબર છે, અપાય વાંધો નહીં, પણ જાસૂદ વધારે હારા. જાસૂદ દરેક દેવી શક્તિનું વાલા. હવે એમાં કોકના મસાણીનો માર વધારે હોય ને તો એ વ્યક્તિને કાળું જાસૂદ મળે ને, જો કે અશક્ય છે, પણ તમારો ભાવ એવો હોય તમારી મા પ્રત્યે, એકાદું તો જો મહેનત કરો તો મળી જાય. આ જાસૂદ આલો ને એટલે તમારી હોય કે કોઈ પણ મસાણી જે રાજી ના થતી હોય એ રાજી થઈ જાય. બરોબર. પછી તમે તમારી માતાઓને નિવેદ કરજો, વ્યવસ્થિત અને એકદમ શાંતપણે નિવેદ થશે. તમે જાતે જ અનુભવ કરશો અને મને કહેવા આવશો એક દિવસ. બરોબર. પણ આ ભાવવાળાનું કામ છે, પારખા દેનારાનું કામ નહીં. કેમ કે કોઈ દેવી શક્તિ ચોખ્ખું મોકલ જ કે અમે તાર માટે નવરા નહીં, અમે તો ભાવવાળાના ભૂખ્યા, ભાવવાળાના ઘેર અમે ભોગ લેવા જઈએ. બરાબર. બાકી પારખા લેવા વાળાને તો શું કહેવાય, પેલા દુનિયાભરની દિવસમાં તારા બતાવેલા હોય એ જ પારખા લેવાનો. ભાવવાળો કદી લે તો એ પારખામાં ઊંચો જ ના આવે. અને દેવી શક્તિ એવું જ કે તું નહીં માને તારો દીકરો માનશે, મને કહીએ છે હું તો ખાલી તને જવાની રાહ જોઈશ, તારો દીકરો મોટો થાય એટલી વાત, પછી હું એને પકડીશ. લે ભાઈ તું નહીં, તારા બાપા એ ના કર્યું, તું કર. આજે એવું જ છે ને. આજે ડોહા ડગરા જતા રહ્યા, કરવાનું કોણ આવ્યું? ડોહા ડગરા બધું ભેગું કરીને જતા રહ્યા, અને કીધા વગર જતા રહ્યા. કઈ જ્યાં હોય તો બરાબર, કીધા વગર જતા રહ્યા. આજ ભોગવવાનું કોણ આવ્યું? નવી વસ્તી ભોગવવાનું આવ્યું. અને એ બાપડી હોદી થાકી જાય, ભુવાઓ ને તાકાત નહીં બતાવવાની. આ કોઈક સતવારી માતા હોય બતાવી દે પાછી. ભુવા નીતિ નિયમ પર બધા ભુવા ખોટા નહીં હોતા. અમુક એવા મનના બેલા હોય ને એનાથી ના પકડાય. બાકી જે નીતિ નિયમ રેણી કેણી પર ચાલવા વાળા હોય ને એ બતાવી દે. બધા ભુવા કે બધા ભગત ખોટા નહીં હોતા. ભલે રાખો.